નમસ્તે બાળ મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે અભ્યાસ કરશું ગણિત ધોરણ 3 સ્વ અધ્યયન પોથીનો પાઠ 1 ચાલો યાદ કરીએ। તો જો આપ સૌ મારી ચેનલમાં સૌ પ્રથમ આવેલા છો તો પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને આપ મારી ચેનલના નવા વિડીયોના નોટિફિકેશન સૌપ્રથમ મેળવી શકો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો આપણે ચાલુ કરીએ પાઠ 1 ચાલો યાદ કરીએ। આ પ્રસ્તુત પાઠ છે એ પાના નંબર 1 થી 24 સુધી છે। તો પ્રસ્તુત વિડીયોમાં આપણે પાના નંબર 1 થી 15 સુધીનો અભ્યાસ કરીશું। તો ચાલો શરૂઆત કરીએ। તો સૌથી પહેલા નંબરના પાના નંબર ઉપર છે કે 1 થી 50 સુધીના અંકો। તો એ આપ સૌ ધોરણ 2માં શીખેલા છો। તો આપ સૌએ આ ખાલી જે ખાના આપેલા છે એની અંદર મેં જેમ લખેલું છે એ રીતે 1 થી 50 અંકો લખવાના છે। ત્યારબાદ વચ્ચેની સંખ્યા છે, ત્યારબાદ તરત પહેલાંની સંખ્યા, ત્યારબાદ તરત પછીની સંખ્યા। આપ સૌ આ બધું જ ધોરણ 2માં શીખેલા છો, તો આપ જાતે લખી શકો છો અને જ્યાં આપ અટકો ત્યાં આપ મારી વિડીયોમાંથી જોઈ અને લખી શકો છો, સમજી શકો છો। ત્યારબાદ છે માગ્યા મુજબ કરો। તો એ છે દશક અને એકમ, જે આપણે શીખેલા જ છીએ। તો શું છે, જો ઉદાહરણ એક આપેલું છે કે 18, તો 18ને શું કરેલું છે, 10-10ના મણકાની એક માળા બનાવી અને છૂટા મણકા કેટલા રાખ્યા, 8। એ રીતે 23 હોય તો 10-10ના મણકાની કેટલી માળા બનાવવી પડે, 2 માળા, અને છૂટા મણકા આવશે 3। એ રીતે 36, 29, 47 અને 45નું કરેલું છે મેં, આપ જોઈ શકો છો અને એનો અભ્યાસ કરી શકો છો। ત્યારબાદ 10-10ના જૂથ બનાવવાના છે અને એકમ અને દશકને ઓળખવાના છે। તો જે આપણે 10-10ના બે જૂથ બનાવેલા છે, મતલબ શું થશે, 10 અને 10 20, એટલે દશકના સ્થાને આવશે 2 અને એકમ એટલે 1, 2 ને 3, જે છૂટા તારા છે એ શું છે, એકમનું સ્થાન દર્શાવે છે। તો દશક અને એકમ થઈને કેટલા છે, આ બગડે ત્રગડે 23। ત્યારબાદ મહાવરા માટે આપેલા છે। તો પહેલી સંખ્યામાં છે 15 આવશે, ત્રીજી સંખ્યામાં બીજામાં છે 31, એટલે 10-10ના 3 જૂથ અને એક એકલું એટલે 1 એકમ, એટલે ત્રગડે એકડે 31। ત્યારબાદ છે 39, 47। આપ મેં જે રીતે જૂથ બનાવેલા છે એ રીતે આપ બનાવી અને દશક અને એકમની ગણતરી કરી શકો છો। ત્યારબાદ છે ચડતા ક્રમમાં આવશે સૌપ્રથમ શું આવશે, સૌથી નાની સંખ્યા। તો સૌથી નાની સંખ્યા 12 છે, 12 પછી 13, 14, 16 અને 19। આપ એ તમામ છે એ આમાંથી જોઈ અને કરી શકો છો અને સમજી શકો છો। ત્યારબાદ ઉતરતા ક્રમમાં, તો એમાં શું છે, સૌથી પહેલાં આવશે ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા। તો 13, 19, 15, 20 અને 17, એમાંથી સૌથી મોટી કઈ છે, 20। ત્યારબાદ આવશે 19, 17, 15 અને 13। ત્યારબાદ 2 અને 3 નંબર ઉપર જે છે આપ જોઈ શકો છો, એનો અભ્યાસ કરી શકો છો। ત્યારબાદ છે 51 થી 100 સુધીના અંકો, જે આપને ખાલી ખાનામાં લખવાના છે। તો આપ લખશો, જે આપણને ધોરણ 2માં શીખેલા જ છીએ, તો એ આપ લખી શકો છો। ત્યારબાદ વચ્ચેની સંખ્યા, તરત પહેલાં અને તરત પછીની સંખ્યા, અને ત્યારબાદ છે પેટર્ન પૂર્ણ કરો। તો આપણે ખૂટતા અંકો છે એ પેટર્ન મુજબ પૂરા કરવાના છે। તો એમાં 36, 37, 38, 39, 40, 41, 42। એ જ રીતે પછી છે 5, 5 પછી 5 ઉમેરીએ તો 10, 10માં 5 ઉમેરીએ તો 15, તો 15માં 5 ઉમેરીએ તો પછી ખાલી જગ્યા છે એમાં શું આવશે, 20, પછી 25, 30, 35, 40। એ જ રીતે 10માં 10 ઉમેરીએ તો 20, તો 20માં 10 ઉમેરીએ તો 30, 40, 50, 60, 70। ત્યારબાદ છે ચડતા ક્રમમાં, ત્યારબાદ છે ઉતરતા ક્રમમાં, પછી છે જુઓ, સમજો અને લખો। તેમાં આપ સૌએ શું કરવાનું છે, 10-10ના દિવાસળીના કેટલા ગ્રુપ છે, 5 ગ્રુપ છે। તો દશકના સ્થાને આવશે 5 અને છૂટી દિવાસળી છે 5, એટલે 5 દશક અને 5 એકમ એટલે 55। એવી જ રીતે બાજુમાં છે 10 દિવાસળીના કેટલા જૂથ છે,
6 જૂથ છે અને છૂટી દિવાસળી છે 3, એટલે કઈ સંખ્યા બનશે? છગડે ત્રગડે 63. એ રીતે આપ આ બાકીના સૌ કરી શકો છો. 10-10ના જૂથ ગણવાના છે, છૂટી દિવાસળી ગણવાની છે, એ રીતે દશક અને એકમના સ્થાન ઉપર સંખ્યા લખવાની છે. આપ જોઈ શકો છો મેં એ રીતે કરેલું છે. ત્યારબાદ નમૂના મુજબ લખો તો 57 કેવી રીતે લખેલા છે? 5, 10 અને 7 એકમ, મતલબ 50 + 7 એટલે 57. ત્યારબાદ 64, 6, 10 અને 4 એટલે 60 + 4 એટલે 64. એ રીતે તમામનું મેં કરેલું છે, આપ જોઈ શકો છો અને એ રીતે શીખી શકો છો. ત્યારબાદ છે એવી જ રીતે દશક અને એકમની ખાલી જગ્યા છે. 16 એટલે 1 દશક અને 6 એકમ. તો એવી જ રીતે 23 એટલે કઈ આવે? દશકના સ્થાન ઉપર 2 આવે અને એકમના સ્થાન ઉપર 3. 19 એટલે 1 દશક અને 9 એકમ. 87 એટલે 8 દશક અને 7 એકમ. 56 એટલે 5 દશક અને 6 એકમ. એ રીતે આમ આપ જોઈ શકો છો કે મેં કરેલું છે. ત્યારબાદ માંગ્યા મુજબ કરો તો એમાં મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનું છે. તો 24 અને 34 એ બેમાંથી 34 મોટી છે, તો મેં વર્તુળ એના ઉપર કરેલું છે. એ રીતે આપ તમામ બે સંખ્યામાંથી જોઈ અને મોટી સંખ્યા ફરતે રાઉન્ડ કરવાનું રહેશે. એ રીતે 3 સંખ્યા આપેલી છે અને 3માંથી સૌથી મોટી કઈ છે એ શોધીને રાઉન્ડ કરવાનું છે. તો 12, 9 અને 19, તો એમાંથી મોટી કઈ છે? 19. પછી 35, 14 અને 26, તેમાંથી મોટી છે 35. 62, 85, 73, તેમાંથી મોટી છે 73. સોરી બાર મિત્રો, એમાંથી મોટી 73 નહીં પણ 85 છે. મારી ભૂલ છે, તો આપ સુધારી લેશો. 73 નહીં પણ કઈ છે મોટી? 85 છે. 47, 57 અને 37, એમાંથી સૌથી મોટી સંખ્યા છે 57. ત્યારબાદ છે નાની સંખ્યા ઉપર વર્તુળ કરો. તો નાની સંખ્યા ફરતે વર્તુળ કરવાનું છે. તો બે સંખ્યા આપેલી છે 44 અને 54. તો 54 અને 44માંથી 44 નાની છે. પછી 48 અને 57માંથી 48 નાની છે. 72 અને 82માંથી 72 નાની છે. 98, 89, તો 89 નાની છે. 90 અને 80, તેમાં 80 નાની છે. 84 અને 96, એમાંથી 84 નાની છે. એ રીતે એના પછીનું પણ એ રીતે જ છે, નાની સંખ્યા ફરતે રાઉન્ડ કરવાનું છે. ત્યારબાદ છે જુઓ, સમજો અને તે મુજબ કરો. જુઓ, સંખ્યા છે આપણે લખવાની છે. પહેલાં શું આપેલી છે? 10, 10, 10 અને 10. 10, 10ના કેટલા બોક્સ છે? 4 બોક્સ છે, એટલે 40. અને છૂટા એક કેટલા છે? 3, એટલે 40 + 3 43 થશે. એ જ રીતે હવે આપણે ગોતવાનું છે કે 10, 10ના કેટલા જૂથ છે? 2 છે, એટલે 20 થયા. અને 5, 1 કેટલી વખત છે? 1, 2, 3, 4 ને 5 વખત છે. તો શું આવશે? 25. 10 ને 5, 20 ને 5, 25. એ રીતે 34, 44, 17 અને 71 આવશે. હવે એ રીતે સંખ્યા આપેલી છે અને આપણે જૂથ બનાવવાના છે. તો 47 આપેલ છે, તો 10, 10ના કેટલા બને? 4 જૂથ બને. અને છૂટા એક કેટલી વખત આવશે? 7 વખત. એ રીતે 55 છે, તો 10, 10ના 5 અને છૂટા 5. 63 પછી 10, 10ના 6 જૂથ અને છૂટા એકડા કેટલા આવશે? 3. પછી 72માં 10, 10ના 7 જૂથ અને છૂટા 2 એકડા. પછી 10, 10ના 8 જૂથ 80 માટે. ત્યારબાદ છે વાંચો અને સમજો. 1 થી 50 સુધી નહીં પણ 1 થી 100 સુધી અંકમાં અને શબ્દમાં આપેલા છે. આપ જોઈ શકો છો, એનો અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ એના ઉપરથી જ આપણને મહાવરો આપેલો છે કે સંખ્યાઓ વાંચન અને લેખન પછીનો નીચેના મહાવરો કરો. સંખ્યાને શબ્દમાં લખવાની છે, ત્યારબાદ શબ્દમાં આપેલ છે એમાંથી અંકમાં લખવાની છે. ત્યારબાદ છે જુઓ અને સમજો. હવે આપણે શીખવાના છે સરવાળા. ઉદાહરણ તરીકે આપણને આપેલ છે કે 6 + 3, તો 6 છે એની બાજુમાં 6 લીટીઓ દોરેલ છે, 3 છે એની બાજુમાં 3 લીટીઓ દોરેલ છે.
પછી તમામ લીટીઓને જો આપણે સાથે સરવાળો કરીએ તો ટોટલ કેટલા થાય? 9 થાય. એ રીતે હવે આપણે નીચે કરવાના છે. એ રીતે 2 એમાં 3 ઉમેરીએ તો 5, 3માં 3 ઉમેરીએ તો 6, 2માં 4 ઉમેરીએ તો 6, 4માં 5 ઉમેરતા મળે 9, 5માં 4 ઉમેરીએ તો 9, 8માં 2 ઉમેરીએ તો 10, 7 ને 6 13, 9 ને 5 14, 6 ને 9 15, 8 ને 9 17. એ રીતે તમામ સરવાળાઓ મેં કરેલા છે, આપ જોઈ શકો છો. ત્યારબાદ 2 અંકના સરવાળા છે, તો 2 અંકના સરવાળા પણ એ રીતે જ થશે. 3માં 5 ઉમેરતા મળે 8 અને 1ના 1, 4માં 0 ઉમેરતા મળે 4 અને 1ના 1, 6 ને 3 9 અને 1, 5 ને 2 7 અને 2ના 2, 5 ને 2 7 અને 3ના 3. હવે છે ત્યારબાદ વધીવાળા સરવાળા છે. વધી વગરના જ સરવાળા છે 2 અંકના. આપ જોઈ શકો છો અને અભ્યાસ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે આપ સૌએ સરવાળા આપની જાતે જ કરવાના છે તમારી. આ તો જ્યાં તમે અટકો ત્યાં મારો વિડીયો જોઈ અને એમાંથી આપ શીખી શકો છો અને અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ છે વધીવાળા સરવાળા. 5માં 6 ઉમેરતા મળે 11, તો 11નું આપણે શું કરીશું? 11નો એકડો અને વધી 1. 3ની અંદર 1 ઉમેરતા 4 મળે, 4માં 2 ઉમેરે તો 6. મતલબ જવાબ 35 + 26 = 61. એ રીતે મેં તમામ દાખલાઓ ગણેલા છે, તો આપ જોઈ શકો છો અને અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ આપણે શું કરવાનું છે કે 9 આપેલા છે ઉપર, અને જે 2 સંખ્યાનો સરવાળો 9 થતો હોય એને તીરથી જોડવાના છે. ઉદાહરણ તરીકે આપણે આપેલ છે 8માં 1 ઉમેરીએ તો 9 મળે અને 7માં 2 ઉમેરીએ તો 9 મળે. એ રીતે આપણે કરવાનું છે. હવે 15 આપેલા છે, તો 7માં 8 ઉમેરતા 15 મળે અને 6માં 9 ઉમેરતા 15 મળે. આપ સૌએ એ રીતે તીરથી 2 સંખ્યાઓને જોડવાની છે કે જેનો સરવાળો ઉપર આપેલી સંખ્યાઓ મુજબ થતો હોય. હવે જે 2 સંખ્યાઓનો સરવાળો 10 થતો હોય એવા 2 5 પાસેના ખાનામાં રંગો પૂરો. આપ બાળ મિત્રો રંગો પૂરી શકો છો. મેં નમૂના પ્રમાણે બોક્સ બનાવેલા છે. તો 10 થતા હોય એવી સંખ્યા કઈ છે? 9 ને 1 10, 5 ને 5 10, 8 ને 2 10, 6 ને 4 10, 8 ને 2 10 અને 3 ને 7 10. હવે એ રીતે જેનો સરવાળો 16 થતો હોય એવી 2 સંખ્યા ગોતવાની છે બાજુની. તો 12 ને 4 16, 8 ને 8 16, 10 ને 6 16, 9 ને 7 16 અને 11 ને 5 16. ત્યારબાદ છે જુઓ અને સમજો. તો મનીષા પાસે 18 પેન્સિલ અને રીમા પાસે 23 પેન્સિલ છે. તો બંને પાસે થઈ અને કુલ કેટલી પેન્સિલ થશે? તો ઉદાહરણ આપણે આપેલું છે. શું કરવાનું છે આપણે? 18 છે એ મનીષા પાસે છે, 23 છે એ રીમા પાસે છે. તો બંનેનો સરવાળો કરેલ છે. 8ની અંદર 3 ઉમેરતા મળે 11, એટલે 11નો એકડો વધી 1, 1 ને 1 2 ને 2 4, એટલે કુલ કેટલી પેન્સિલ થશે? 41. હવે એ રીતે શહેનાઝના વર્ગમાં ગુજરાતી વાર્તાના 17 પુસ્તકો, ચિત્ર વાર્તાના 39 પુસ્તકો છે. તો કુલ મળીને કેટલા પુસ્તકો છે? તો આપણે કરવાનું છે 17 છે એની બાજુમાં આપણે લખશું કે ગુજરાતી વાર્તાના 17 પુસ્તકો, 39 કઈ વાર્તાના છે? ચિત્ર વાર્તાના. તો હવે બંનેનો સરવાળો 7ની અંદર 9 ઉમેરતા મળે 16, એટલે 16નો છગડો વધી 1, 1 ને 1 2 અને 2માં 3 ઉમેરતા મળે 5, એટલે 56 છે એ બંને વાર્તાના, ગુજરાતી વાર્તાના અને ચિત્ર વાર્તાના બંને પુસ્તકો મળીને કુલ કેટલા? 56 પુસ્તકો થશે. હવે થોમસ પાસે 36 લખોટી છે અને સુનિલ પાસે 45 લખોટી છે. તો બંને મળીને કુલ કેટલી લખોટી થશે? બંને મળીને કુલ 81 લખોટી થશે. હવે ત્યારબાદ બાદબાકીના દાખલા શરૂ થાય છે, તો એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. તો એ વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નીચે દર્શાવેલી છે, તો આપ એમાંથી જોઈ અને એનો અભ્યાસ કરી શકો છો, પાના નંબર 15 થી પાના નંબર 24 સુધી. તો આભાર બાળ મિત્રો, આપ સૌએ મારો વિડીયો નિહાળ્યો એ બદલ.